દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં કવરેજ કરવા માટે પત્રકારોને પાસ આપવામાં ઓરમાયું વર્તન થતાં ભારે નારાજગી જોવાઈ છે. સમગ્ર ગુજરાતમાં સાપ્તાહિક પાક્ષિક અખબારોને ચૂંટણી કવરેજ કરવા પાસ આપવામાં ન આવતા પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકસભા 2024 ચૂંટણી પર્વમાં માહિતી ખાતા દ્વારા પાસ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ કહી ઓરમાયું વર્તન થયું હોવાની ચર્ચા જોવા મળી છે, જેને રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો. આજરોજ પંચમહાલ જિલ્લાના સાપ્તાહિક તથા પાક્ષિક પત્રકારોએ ગુજરાત પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે મીડિયા દેશનું ચોથી જાગે છે, જેમાં કોઈ નાનું કે મોટું હોતું નથી. જ્યારે રજિસ્ટ્રેશન ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ પત્રકાર તરીકેની ઓળખ આપતા હોય તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કેમ બાદબાકી કરવામાં આવી? જિલ્લામાં પોતાના વહાલા પત્રકારોના ઇશારે આવું અદમ કૃત્ય થયું હોવાની ચર્ચા જોવા મળી હતી, જેને પત્રકારોએ ચૂંટણી અધિકારીને તથા માહિતી અધિકારીને મળી ભવિષ્યમાં આવી રીતે વિભાજન કરવામાં ન આવે તેવી સુખદ નિરાકરણ લાવવાની માંગણી કરી હતી. એનએન ન્યૂઝ વડોદરા. રિપોર્ટર નિકુંજ બાવળિયા, એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ત્યારે સમાજની પીડાની કોઈ વાત નથી રહેતી, વાત તો આપણે સમજ્યા છીએ, પરંતુ જે કચેરીમાં લોક સમસ્યા માટે આવતા લોકોના કવરેજમાં આવતા પત્રકારે જ એક સમસ્યાનો શિકાર થઈ અને એના ભાગરૂપે આવેદનપત્ર આપવા માટે અરજદાર તરીકે આવે તો કદાચ રાઇટ ટુ ઇક્વાલિટી જે આપણા કોન્સ્ટિટ્યુશને કીધું છે એનો સરાસર અહીંયા ભંગ દેખાય છે અને ભંગ થયો જ છે. પત્રકારોમાં ક્યારે તફાવત સાહેબ હોતો નથી. પત્રકાર મોટો હોય નાનો હોય પણ એ પોતાના પત્રકારત્વથી જ ઓળખાય છે. જે પ્રમાણે ઇલેક્શન કમિશન દ્વારા નાના પત્રકારો તો ના જ કહી શકાય, એમને નાના પત્રકારો શબ્દો વાપર્યો છે, એ પણ ગંભીર છે. આ દેશમાં, આ રાજ્યમાં અને આ જિલ્લામાં નાનામાં નાની સમસ્યાને લોકો સુધી પહોંચાડવા માટેના જે પ્રયત્નો હોય છે એ પત્રકારોના જ હોય છે. અને પત્રકાર એટલે સાહેબ પ્રજા અને પ્રશાસન વચ્ચે સેતુની ભૂમિકા જે ભજવે એ ખરા અર્થનું સાહેબ પત્રકારત્વ છે. અને આ દરેકમાં એ વસ્તુ છે જ સાહેબ. વાત થયેલી જ છે સાહેબ, પરંતુ બીજા મિત્રો અલગ અલગ તાલુકાઓમાંથી આવ્યા છે, એમને પણ ખ્યાલ આવવો જોઈએ. એક રજૂઆત થઈ છે, એક આવેદનપત્ર અપાયું છે. સાહેબ, અમારી આપને નમ્ર વિનંતી અને અરજ છે કે અમારી જે રજૂઆત છે આજરોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ માન્ય શ્રી કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપેલ છે, જેમાં આગામી આ લોકશાહીના પર્વમાં લોકસભા 2024ના ચૂંટણીના કાર્યક્રમમાં પત્રકાર મિત્રોને માહિતી નિયામકમાંથી જે અને ઇલેક્શન કમિશનના માધ્યમથી જે અધિકારપત્ર યાની કે ઓળખ કાર્ડ આપે છે જે કવરેજ કરવા માટે, તેમાં દરેક સાપ્તાહિક પાક્ષિક અખબારોએ ઓનલાઈન પોર્ટલમાં અરજી કરેલ, જેમાં કોઈ ચોક્કસ પ્રકારના પત્રકારોને અધિકારપત્ર આપવામાં આવેલ છે અને સાપ્તાહિક અને પાક્ષિક અખબારોના પત્રકારોને અધિકારપત્ર કવરેજ કરવા માટે આપેલ નથી. તે સંદર્ભમાં અમે માન્ય શ્રી કલેક્ટર સાહેબને અમારી એક રજૂઆત કરેલ છે કે અમે પણ પત્રકારની વ્યાખ્યામાં જ આવીએ છીએ, તો અમારી સાથે આવો બેપક્ષી વર્તન કેમ શા માટે થઈ રહ્યું છે? તે સંદર્ભમાં અમે કલેક્ટરશ્રીને અમે અમારી રજૂઆત કરેલ છે કે આગામી સમયમાં ભવિષ્યમાં આ જે ભેદભાવવાળી જે નીતિ છે એ નીતિ ન રાખવામાં આવે અને પત્રકાર એ પત્રકાર કહેવામાં જ આવે છે, તો અમારી સાથે આવું ન થાય ભવિષ્યમાં. તે સંદર્ભમાં અમે આજરોજ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ભરતભાઈ પ્રણામી.